રાજ્યમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં વિશેષ થીમ પણ જોવા મળી રહી છે, જેમાં અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં દીપકભાઈ જોગીએ મોબાઈલ અવેરનેસની થીમ સાથે ગણપતિનું સ્થાપન કર્યું છે। દીપકભાઈ જોગીને ત્યાં છેલ્લા 65 વર્ષથી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે। તેઓ દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિજીનું સ્થાપન કરે છે। ऑनलाइन मोबाइलનો યુઝ કરવાનો હતો, પણ હવે બાળકોની લત એટલી ખરાબ લાગી ગઈ છે કે 2 કલાક નહીં 4-4 5-5 કલાક એવા બેસી રહે છે અને પૂરું ફોકસ એમનું મોબાઈલમાં જ હોય છે। કોઈ વાત સમજવામાં નહીં, ખાવા પીવામાં પણ ધ્યાન નથી આપતા। એટલે મને એવું લાગ્યું કે આ વખતે આપણે કંઈક અલગ થીમ પર ગણપતિ બેસાડીએ અને લોકોને કંઈક એવો મેસેજ આપીએ કે આ મોબાઈલથી બાળકોને दूर रखें। आजकल बच्चे जो शारीरिक खेल खेलना नहीं चाहते, मोबाइल में ज़्यादा यूज़ करते हैं और ऑनलाइन शिक्षण जो आ गया उसके हिसाब से ज़्यादा ही उनमें प्रभाव पड़ रहा है। लेकिन बच्चों को असली काम तो शारीरिक खेल से ही होता है। टेक्नोलॉजी उसकी जगह सही है, लेकिन ज़्यादा टेक्नोलॉजी भी विनाश का कारण हो सकती है। इसीलिए हमारा ये मैसेज गणपति द्वारा हम दिए जाते हैं कि बच्चे खाना पीना मत भूलें और ये मोबाइल का यूज़ जितना बने उतना कम और अच्छी तरह से करें। ज़्यादा करने से आँखों की रोशनी पे भी असर हो सकता है।